આમ આદમી પાર્ટીમાંથી એક બાદ એક નેતાઓ છે રાજીનામું આપી રહ્યા છે। સૌથી પહેલા કરસન બાપુ ભાદરકા, ત્યારબાદ રાજુ કરપડા અને વધુ એક હવે આમ આદમી પાર્ટીના સભ્યએ છે પાર્ટીને રામ રામ કહ્યા છે। અને જ્યારે પણ કોઈ નેતા છે કે કોઈ પાર્ટીનું સભ્ય કાર્યકર્તા છે રાજીનામું આપે છે ત્યારે નારાજગી પક્ષ તરફથી હોય છે, ક્યારેક જે દિગ્ગજ નેતા હોય છે તેમના વર્ચસ્વને લઈને આક્ષેપો થતા હોય છે। ત્યારે વધુ એક વખત આમ આદમી પાર્ટીના એક સભ્યએ જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે તેમણે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવતા ઘણા બધા આક્ષેપો કર્યા છે। તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું, ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું। હાલ પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે। બીજી તરફ તે કિસાન ક્રાંતિ યાત્રા છે તે યોજી રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટી પણ છે અત્યારે મેદાને છે અને કિસાનો માટે તે પણ યાત્રા કરે છે। પરંતુ આમ આદમી પાર્ટી છે અત્યારે વિપક્ષ તરીકે હજી તેમનું પહેલું પગથિયું છે, ત્યાં જ ક્યાંક છે પાર્ટીનો આંતરિક જૂથવાદ છે તેને લઈને પાર્ટીના જ સભ્યો છે રાજીનામું આપી રહ્યા છે। એક બાદ એક ટપાટપ છે આમ આદમી પાર્ટીના લોકોના રાજીનામા પડી રહ્યા છે। ત્યારે વધુ એક વખત આપણે જોઈએ તો ભાવેશ નારણ કાતરિયા આમ આદમી પાર્ટીના જે પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી છે તેમણે રાજીનામું આપ્યું છે 5/3/2026। તેમણે લખ્યું છે પ્રતિ અધ્યક્ષ શ્રી, ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી। વિષય લખ્યો છે આમ આદમી પાર્ટીમાંથી મારા હોદ્દા તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપવા બાબત। આગળ લખ્યું છે સવિનય જણાવવાનું કે 2013 થી આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં પાર્ટીને ઊભી કરવામાં મારાથી શક્ય બધું કરવું છે, જેમાં સાક્ષી તરીકે સૌરાષ્ટ્રની જનતા છે। આગળ તેમણે લખ્યું છે કે પરંતુ પાર્ટીની વાસ્તવિકતા જાણીને હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનું છે। એ ઉપરાંત પાર્ટીની આંતરિક બાબતો લોકશાહી અને ગુજરાતની આવતીકાલ માટે મને યોગ્ય લાગતી નથી। આ ઉપરાંત અનેક બાબતો એવી છે કે જે સાચું લોકશાહી પ્રેમી સહન ન કરી શકે। આ બાબતે હું મારું રાજીનામું આપું છે, જે સ્વીકારવા માટે નમ્ર વિનંતી। હવે તેમણે ક્યાંક ને ક્યાંક પાર્ટીની આંતરિક બાબતો છે તેના પર આક્ષેપ કર્યા છે। અનેક વખત આમ આદમી પાર્ટી પર આક્ષેપ લાગી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। બીજી તરફ જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું ત્યારે તેણે સૌથી મોટો આક્ષેપ એ કર્યો હતો કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે એ છે ક્યારેય પાર્ટીને આગળ નહીં આવવા દે। ત્યારથી લઈને આજ સુધીના તમે જેટલા પણ રાજીનામા જુઓ બધામાં એક વસ્તુ કોમન દેખાઈ રહી છે કે ક્યાંક આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો હાથો બને છે તેવા આક્ષેપ લગાવે છે। એ પણ આમ આદમી પાર્ટીના સભ્યો જ લગાવે છે અને ઘણી બધી વખત છે આપણે રાજુ કરપડાને પણ હવે જોઈએ છે કે બોલતા હોય છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા છે એ પોતાનું વર્ચસ્વ વધારવા માટે આવું કરે છે, આવું રાજુ કરપડા કહે છે। તમારું શું કહેવું છે? કારણ કે એક બાદ એક જે રાજીનામા પડી રહ્યા છે એમાં ક્યાંક પાર્ટીનો આંતરિક જૂથવાદ છે, બીજી તરફ છે પાર્ટીના સભ્યોનું માનવું છે કે આમ આદમી પાર્ટી કહેવાય છે કે પોતાના લક્ષ્ય તરફ નથી આગળ વધી રહી, ક્યાંક પાછલે દરવાજે છે ભારતીય જનતા પાર્ટી સપોર્ટ કરે છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। હવે આક્ષેપોને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।